રાજ્યમાં ડુંગળી પકવતા ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। બજારમાં ડુંગળીના ભાવ ઓછા હોવાથી ડુંગળી પકવતા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે। ખેડૂતોને સરકાર દ્વારા શું સહાય કરવામાં આવી છે, જોઈએ આ અહેવાલમાં। નમસ્કાર, BS9 TV ન્યૂઝ સાથે હું છું આપની સાથે જાસ્મીન। સરકાર દ્વારા ડુંગળી પકવતા ખેડૂતો માટે સહાય પૂરી પાડવાનો નિર્ણયમાં ડુંગળી પકવતા ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ 200 રૂપિયાની સહાય ચૂકવશે। 1 એપ્રિલથી 31 મે 2025 દરમિયાન ડુંગળીનું એપીએમસીમાં વેચાણ કર્યું હોય તેવા ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ 200 રૂપિયાની સહાય આપવામાં આવશે। આ ખેડૂતોએ મહત્તમ 25,000 કિલો ડુંગળીના વેચાણ સુધી એટલે કે મહત્તમ 50,000 સુધીની સહાય મળવા પાત્ર રહેશે। આર્થિક સહાય માટે રાજ્ય સરકારે કુલ 124.36 રૂપિયા કરોડ જેટલી માતબર રકમની જોગવાઈ કરી છે, જેનો રાજ્યના આશરે 90,000 જેટલા ખેડૂતોને લાભ મળશે। રાજ્યમાં ડુંગળી પકવતા ખેડૂતોએ આ યોજના હેઠળ લાભ મેળવવા માટે આઈ ખેડૂત 2.0 પોર્ટલ પર 1 જુલાઈથી 15 જુલાઈ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। બજારમાં ડુંગળીના ભાવ ઓછા હોવાથી ડુંગળી પકવતા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકાર દ્વારા આવા ખેડૂતોને રૂપિયા 200 પ્રતિ ક્વિન્ટલની સહાય રૂપિયા 50,000ની મર્યાદામાં પૂરી પાડવામાં આવશે। આ મહત્વપૂર્ણ નિર્ણયથી જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે વર્ષ 2024-25 રવિ સિઝન દરમિયાન ગુજરાતમાં ડુંગળીનું આશરે 93,500 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે, જે સામાન્ય વાવેતર વિસ્તારની સાપેક્ષે વધુ હોવાથી રાજ્યમાં ડુંગળીનું ઉત્પાદન પર અંદાજિત 248.70 લાખ ક્વિન્ટલ જેટલું નોંધાયું છે। પુષ્કળ ઉત્પાદનના પરિણામે એપીએમસીમાં ડુંગળીની આવક વધુ થતા લાલ અને સફેદ ડુંગળીના ભાવ રાજ્યની મુખ્ય એપીએમસીમાં ઉત્પાદન ખર્ચ કરતા પણ ઓછો જોવા મળ્યા હતા। આવા સમયે રાજ્યના ખેડૂતોને સહાયરૂપ થવા માટે ભારત સરકારની માર્કેટ ઇન્ટરવેન્શન સ્કીમ MIS હેઠળ પ્રાઇસ ડેફિશિયન્સી પેમેન્ટ યોજના અંતર્ગત આર્થિક સહાય આપવામાં આવશે। આ તારીખ 1 એપ્રિલથી 31 મે 2025 દરમિયાન ડુંગળીનું એપીએમસીમાં વેચાણ કર્યું હોય તેવા ખેડૂતોને 200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સહાય આપવામાં આવશે। આ ખેડૂતોને મહત્તમ 25,000 કિલો ડુંગળીના વેચાણ સુધી એટલે કે મહત્તમ 50,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર રહેશે અને આ આર્થિક સહાય માટે રાજ્ય સરકાર દ્વારા કુલ 124.36 કરોડ રૂપિયા જેટલી માતબર રકમની જોગવાઈ કરી છે અને 90,000 જેટલા ખેડૂતોને આમાં લાભ મળશે, તેમ કૃષિ મંત્રીએ જણાવ્યું હતું। તો વધુ અહેવાલો સાથે મળતા રહેશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને મને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।